સમય 9મી રાત્રે 1 વાગે. સ્થળ નૂર ખાન એરબેઝ, રાવલપિંડી. પાકિસ્તાનના રાવલપિંડીમાં રાત્રે 1 વાગે વિદેશી ક્રિકેટ પ્લેયર્સને લઈને પેસેન્જર ફ્લાઇટ ટેક ઓફ થઈ. ભારત આ ફ્લાઇટ ઉડવાની જ રાહ જોઈ રહ્યું હતું. રાત્રે 3:30 વાગે ભારતની મિસાઇલ્સ રાવલપિંડીના નૂર ખાન એરબેઝ પર ત્રાટકી. અહીંથી ભારતના અલગ અલગ સ્થળો પર મિસાઇલ છોડાઈ રહી હતી. જોકે ભારતની હાઇપરસોનિક મિસાઇલના વારથી નૂર ખાન એરબેઝ તબાહ થઈ ગયું. રનવે પર 1 માળ જેટલા ઊંડા ખાડા પડી ગયા. ભારતના હુમલા બાદ પાકિસ્તાન પંગુ બની ગયું છે, કારણ કે રાવલપિંડીનું આ એ જ એરબેઝ છે જ્યાં પાકિસ્તાને પોતાના સૌથી મજબૂત F-16 પ્લેન છુપાવી રાખ્યા છે. પણ ભારતની કાર્યવાહી બાદ રનવે અને આર્ટિલરી સહિતનો કરોડોનો સામાન તબાહ થઈ ગયો છે, જેથી પાકિસ્તાન હવે ન તો ફાઇટર પ્લેન ઉડાવી શકશે, ન તો એરપોર્ટથી કોઈ આર્ટિલરી ફાયર કરી શકશે. રાવલપિંડીમાં ભારતની મિસાઇલોએ કહેર વરસાવ્યા બાદ પાકિસ્તાનમાં સોપો પડી ગયો છે.